ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે સ્વચ્છતા મનુષ્યને રાખીને આત્મા પરમાત્માને સાથે મળે છે। તો સ્વચ્છ આહારની જેમ સ્વચ્છ પાણી અને વાયુ માટે જરૂરી છે। ગીતા અધ્યાય 17 શ્લોક 9-10 મુજબ ગરમ વધુ ખાવાથી અને વાસી ખાવાથી રોગી થાય છે અને આહાર વાસી ખાવાથી આળસ અને ઊંઘ પણ વધે છે। તો સડેલું ખાવાથી ઝેર શરીરમાં બને છે તે બધા જ જાણે છે, છતાં છોડતા જ નથી। વળી વાયુની સ્વચ્છતા જરૂરી છે। તે પેટ્રોલ, ડીઝલ, બીડી, ફટાકડા વગેરે વડે બગાડો છો। ઝાડ નીચે રહેવાથી વધુ નિરોગી રહેવાય છે। ત્યાં ઝાડને કાપો છો, તેના ફૂલ પાનને જળ મૂર્તિ ઉપર ચડાવો છો, શબના ઉપર ચડાવો છો ને જ્યાં ત્યાં લગ્નમાં પગ નીચે રગડો છો। વળી બારી દરવાજા બંધ કરીને સૂવાની આદતથી શ્વાસ વડે શરીરમાં ઝેરી હવા જાય છે। બીજું વળી કપડાં ચુસ્ત સાંકડા પહેરો છો તો એ ફેશનમાં જે ટાઈટ કપડાં પહેરો છો તો ચામડીને શ્વાસ મળતો નથી, ઉપરથી શ્વાસ અંદર જતો રોકાય છે। અને ફિટ કપડાં પહેરે છે તે લોકોને શરદી, ગરમી, ઉધરસ, લૂ વધુ લાગે છે શરીર એનું કમજોર હોવાના કારણે, તેથી દવાઓ ચાલુ રહે છે। સર્વે ઇન્દ્રિયોના છિદ્રોને સાફ રાખવા જોઈએ। જીભ ઉપર મેલની સારી સાફ રાખવી અને દાંતની સફાઈ લીમડા વગેરેના દાંતણથી સાફ રાખો। વાસણ ઉપર ગરોળી, ઉંદર વગેરે પેશાબ ન કરે તેનું ધ્યાન રાખો, તે ઝેરી રોગ થાય છે। બૂટ, ચપ્પલ કે પગરખાં ઘરમાં ન લાવો। તેમાં વળી ઘરમાં બૂટ પહેરીને ખાવું નથી, તે ભોજન રાક્ષસોને મળે છે। આ મનુસ્મૃતિ પાના નંબર 68-238 પુરાવો છે। તો જુઓ, જે ગંદા મનુષ્ય છે તે આળસુ જ હોય છે, તેને કોઈની પોતાની પાસે બેસાડતા જ નથી અને તે નિંદાપાત્ર છે। અને હલકી પ્રવૃત્તિવાળાને કોઈ પોતાને બગાડવા ઈચ્છતો નથી કે મારી જોડે આવ, તું ખરાબ છો ને અહીંયા બે। જો ગાંધીજીના આશ્રમમાં 2 સાધુ આવ્યા અને તે બોલ્યા, અમને સેવાનું કામ આપો। ગાંધીજીએ તેમને ખવડાવી, પીવડાવી, સુવડાવી, પછી બીજે દી ઉઠાડી અને કહ્યું કે આ ઝાડુ લઈને સફાઈ કરવાનું કામ કરો। તે સાધુ સફાઈ કરતા નથી તો બાપુ બોલ્યા, જે સફાઈ કરી શકતો જ નથી તે બીજું શું સેવાનું કામ કરી શકવાનો છો? તો ગંદકી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘણી હાનિકારક છે। તેને બીમારીનો સંદેશો પહોંચાડે છે અથવા બીમારીનું આમંત્રણ આપે છે। જ્યાં ગંદકી રહેશે ત્યાં બીમારી જરૂર પહોંચી જશે। ગંદકી સાથે બીમારીને બહુ જ પ્યાર છે। જો ફૂલોની તપાસ કરું, પતંગિયું જે રીતે ફૂલ ઉપર જઈને પહોંચે છે તે જ રીતે જ્યાં ગંદકી ફાલી હશે ત્યાં જ બીમારી પણ શોધીને જરૂર પહોંચી જશે। બીમારી પણ ગંદકી ફેલાવે છે એ તો ઠીક છે, પણ એક વાત નક્કી છે કે જેઓ ગંદા છે તેઓ સ્વસ્થ નહીં રહી શકે। જેને બીમારી પ્રત્યે પ્યાર હોય તેણે ગંદા રહેવાનું શરૂ કરી દેવું। તેની પ્રિય દેવી બીમારી બોલાવ્યા વિના જ દોડતી ચાલી આવે છે। તો જુઓ, મનુષ્યની મૂળ પ્રકૃતિ ગંદકીની વિરુદ્ધ છે। તેથી કોઈ વ્યક્તિ કે પદાર્થને ગંદા જોઈએ
તો અનાયાસે જ ખરાબ લાગે છે અને ત્યાંથી દૂર હટી જવા માટે જીવ ઈચ્છા કરે છે. તેથી તેને મનુષ્યનું જ્ઞાન છે. તેમણે ગંદકી હટાવવાનો સ્વભાવ પોતાની પ્રકૃતિમાં જરૂરી રાખવો જોઈએ. ભારત જેવા ગરમ દેશમાં દરેક વ્યક્તિએ સ્નાન કરી અને બરછટ ટુવાલથી આ શરીરને આમ પુષ્કળ ઘસી અને લૂછવું જોઈએ. 2 લોટા પાણી પીઠ પર રેડી દેવું અને ઉપરથી ભીના શરીરે જ કપડાં બદલી લેવા. તેને તેવું સ્નાન કર્યા કરતાં વધારે ખરાબ છે. તેનાથી દેહનો મેલ છૂટો પડતો નથી, પરંતુ પાણી પડવાથી વધુ સડે છે મેલ. અને સ્નાન હોય તો એવી રીતે નાહવું જોઈએ કે જે શરીરનું એક પણ ગુપ્ત કે પ્રગટ અંગ ટુવાલની લૂછ્યા વિના ન રહે. બરછટ ટુવાલથી એવી રીતે લૂછવું કે ચામડી ઉપર થોડીક લાલાશ પ્રગટ થઈ જાય. આમ એક જગ્યાએ આમ 15 20 વખત પહેલું આમ ઘસવાનું અને પછી ટુવાલથી પણ આમ પુષ્કળ લૂછવાનું કે જેથી કરીને ચામડીના બધા છિદ્ર ખુલ્લા થઈ જાય. ઠંડીના સમયે બંધ સ્નાન ઘરમાં નાહી શકાય. નબળા માણસો ગરમ પાણી લઈ શકે. બીમારીઓએ ભીના ટુવાલથી સપસ કરી લેવું. એ હાલતમાં દરેક વ્યક્તિ માટે સ્વચ્છતા ખાતર સ્નાન આવશ્યક માનવું જોઈએ. શીતળા જેવા રોગોમાં લાચારી થઈ જાય તે જુદી વાત છે. બીમારીઓ એ સ્વચ્છતા કઈ રીતે જાળવવી તેનો કોઈક રસ્તો ચિકિત્સાની સલાહથી કાઢવો જોઈએ. અન્ય સર્વ ઇન્દ્રિયોના છિદ્રોને સારી રીતે સાફ કરવા જોઈએ, નહીંતર ત્યાં મેલ જામે છે અને સડવા લાગશે. મુખની સફાઈ ખૂબ જ ધ્યાન દેવા જેવી છે. જીભ ઉપર મેલની છારી જામવા માંડે છે અને દાંતની તિરાડમાં અન્નના કણ ભરાઈ રહે છે. પછી સડો પેદા થાય છે ને મુખમાંથી દુર્ગંધ આવવાના આ 2 જ કારણ છે. સવારે કોગળા કરતી વખતે દાંતને સારી રીતે સાફ કરવા ને રાત્રે સૂતી વખતે પણ મુખની સફાઈ કરવી જોઈએ. તેથી દાંત અતિ લાંબો સમય પડશે નહીં, મુખમાંથી દુર્ગંધ નહીં આવે અને લોકો આપણાથી દૂર પણ નહીં ભાગે. તો સાધુઓ મરજીવાના છોકરાને જોયો. શરીરમાં દાદર ફોલ્યું થઈ રહ્યું હતું. તેઓ બોલ્યા, કેમ સ્નાન નથી કરતો કે શું? એના પિતા બોલ્યા, મહારાજ, અમે લોકો મરજીવ્યા છીએ. અમે તો પાણીમાં જ કામ કરીએ છીએ. દિવસમાં કેટલી વાર સ્નાન થઈ જાય છે? સાધુ બોલ્યા, 1 વખત સ્નાન કરો, પરંતુ મેલ છૂટી જાય તેવું કરો. એ જ 100 સ્નાન કરવા બરાબર છે. ખાલી ભીના કપડાં કરીને, ભીનું શરીર કરીને 100 વખત કરો એનો અર્થ શું થાય? જે કપડાં શરીરને સ્પર્શ કરતા હોય તેમને વિશે ધ્યાન દઈને સાબુથી રોજ ધોવા જોઈએ. બનિયાન, અંડરવેર, ધોતી, પાયજામો વગેરે વસ્ત્રો પરસેવો શોષતા રહે છે અને રોજ સાબુ અને તડકાની અપેક્ષા રાખે છે. કોટ જેવા કપડાં કે પરસેવાવાળા થતા નથી. તેને નિત્ય ધોવાની જરૂર નથી. ભારે બિસ્તરાને ધોવા મુશ્કેલ પડે છે, પણ શરીરને સ્પર્શ કરતી ચાદર જલ્દી બદલતા રહેવું જોઈએ અને ગાદલાને દરરોજ તડકામાં સુકાવવા જોઈએ. ઘરના વાસણ એવી રીતે રાખવા કે જેથી તેમના ઉપર ઉંદર અને ગરોળી પેશાબ ન કરે, કારણ કે આ ઝેરી ગુપ્ત બીમારીઓ શરીરમાં ઘૂસી જાય છે. ઉગાડા ખાદ્ય પદાર્થોમાં કીડા મકોડા ઘૂસી જાય છે
તેથી દરેક ખાદ્ય પદાર્થ ઢાંકેલા રાખવા. કપડાં, વાસણ, ફર્નિચર, પુસ્તકો, ઘરમાં તથા પગરખાં તથા અન્ય સામાન સ્વાસ્થ્યને રાખવા જોઈએ. તે સુંદર લાગશે, મૂલ્યવાન હોય, પરંતુ વિખરાયેલી અને અવ્યવસ્થિત ચીજો કચરો અને ગંદકીનું સ્વરૂપ ધારણ કરી લે છે. જે વસ્તુને લૂછવા ઝાપટવામાં નહીં આવે તેના ઉપર ધૂળનું પડ જામી જશે. પછી સતત ઋતુ પ્રભાવ લાગી જવાથી મેલી પુરાણી થઈ જશે. દરેક ચીજ સફાઈ, મરામત અને વ્યવસ્થા માગી લે છે. ઘરનો દરેક પદાર્થ આપણી પાસે એવી આશા રાખે છે તેને સ્વચ્છ અને સુશિક્ષિત રાખવામાં આવે. જેને સ્વચ્છતા પ્રત્યે સાચો પ્રેમ છે તેઓ જ શરીરનો શણગાર કરીને બેસી નહીં રહે, પણ જ્યાં રહેશે ત્યાં પદાર્થને આમ સ્વચ્છતા જ રાખશે. તો મકાનની તૂટફૂટ અને લીપવાનું તેમજ કપડાને રંગવાનું ધ્યાન રાખવામાં આવે. તેમાં બહુ જ ખર્ચ થતો નથી. થોડો સમય બચાવીને ઘરના લોકો હળીમળીને સહેજ રીતે એક મનોરંજનની જેમ કામ કરતા રહે તો ઘર પરિવારમાં, શરીર અને બાળકોમાં મનોવાંછિત સ્વચ્છતાનું દર્શન થઈ શકે છે. અને સ્વચ્છતાથી સારું થાય છે. અનિશ્ચિતતાઓ અસ્વીકાર કરવાની પ્રવૃત્તિનું અભિવર્તન શરીરથી શરૂ થઈ વસ્ત્રો સુધી અને મનથી લઈને વ્યવહારની સ્વચ્છતા સુધી વિકસિત થતું જાય છે. આ સારી ટેવને સહારે પરમ સૌંદર્ય ભરેલા આ વિશ્વમાં ભગવાનની પ્રકાશવાન કલાત્મકને જોઈને આનંદ વિભોર થઈ જવાય છે. આ પરમાત્મા અહીંયા મોજૂદ છે. જે સ્વસ્થ હશે તે જ આ પરમાત્માને જોઈ શકે છે અને પૂર્ણતાના લક્ષ્ય સુધી પોતાની જાતને પહોંચાડી શકે છે. પરમાત્માનો આનંદ એ જ સ્વસ્થ માનવી જ મતલબ લૂંટી શકે છે. એક ગામનો યુવક ઋષિ દયાનંદ પાસે જઈને બોલ્યો, મહારાજ, મને સ્વર્ગ જતાં કોઈ રોકી શકે તેમ નથી. મેં 108 વખત ગંગાજીમાં સ્નાન કર્યું છે. મારા બધા પાપ ધોવાઈ ગયા છે. મહર્ષિ હસીને બોલ્યા, તારા શરીરનો મેલ તો છૂટ્યો નથી તો મનનો મેલ કેવી રીતે છૂટશે? બેટા, આ પહેલાં સ્નાનનું સૌસત શીખી આવ. બાકી ખાલી સ્નાન કરવાથી કોઈ મુક્તિ ન થાય. જો મુક્તિ થાય તો કાચમાં 24 કલાકમાં નાહી રહ્યા તો એની મુક્તિ ન થાય. ગાંડા, સ્નાનથી મતલબ મુક્તિ ન થાય. આ આત્માને પરમાત્માના શરણે જવાથી મુક્તિ થાય છે. તો આપણે ત્યાં મળમૂત્રની ગંદકીથી લોકો ખરાબ રીતે ટેવાઈ ગયા છે. જૂની ઢબના સંડાસમાં ફિનાઇલ અને ચૂનો ન નાખવાથી તેમાંથી ભારે દુર્ગંધ આવે છે. બાળકોને નાળીમાં, ગલીઓમાં, ગટરમાં સંડાસ કરવા બેસાડી રસ્તાને દુર્ગંધ અને ગભરામણ થાય તેવા બનાવી દેવામાં આવે છે. ઘરની આગળ લોકો કચરાના ઢગલા કરે છે. પેશાબ એવી જગ્યાએ કરે છે જ્યાં સાર્વજનિક આવજાવના રસ્તો હોય ત્યાં કરે છે. આ બધું ખરેખર ખોટું છે. લોકો એમ નથી વિચારતા કે મળમૂત્ર પણ આખરે તો આપણા જ શરીરના છે. તેની સ્વચ્છતા માટે થોડું પોતે પણ કામ કરે અને ભંગીના કામમાં સહયોગ દઈને સ્વચ્છતા રાખવામાં પોતાનું કર્તવ્ય નિભાવે. ગામડામાં તો વધુ પ્રમાણમાં ગંદકી, દુર્ગંધ અને અસ્વસ્થતા વાતાવરણ ભરેલું હોય છે. કચરો અને છાણના ઢગલા જ્યાં ને ત્યાં પડ્યા હોય છે. તેના સડવાથી સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપર સંકટ ઉત્પાદન થાય છે. આથી દશામાં વિશેષ રૂપથી ધ્યાન આપવું જોઈએ. શોષ ખાડાવાળા પેશાબ ઘર, શોષ ખાડાવાળી ગટરો તથા ખાડા ખોદીને બનાવવામાં આવતા શૌચાલય બહુ જ સસ્તામાં
થઈ જાય છે. તેમાં બહુ ખર્ચ કે પૈસા લાગતા નથી, પણ ગામડામાં પાણીનો લોટો સાથે લઈ જઈએ છીએ તેમ સાથે એક ખુરશી લઈ જાઓ અને ખાડો ખોદી તેમાં મળ વિસર્જન કરે ત્યારે બાદ ખાડો દાટી દે તો જમીનને ખાતર પણ મળે અને ગંદકી કારણે ઉત્પાદન થનારી શારીરિક, માનસિક અને સામાજિક અનિશ્ચિતતા પણ ઉત્પાદન ન થાય. તો સ્વચ્છતા માનવ જીવનની સુરક્ષિતતાનો પ્રથમ ગુણ છે. આપણે આપણા શરીર, સ્વસ્થ ઉપકરણ અને નિવાસની સ્થાપનાની એવી વ્યવસ્થા કરવી જોઈએ જેનાથી આપણને સંતોષ અને બીજાને આનંદ મળે ને નિર્મળતા, નિરોગતા, નિરંતરતા અને નિર્લભતા આધારે જ ઉત્પાદન થવામાં આવેલી આત્માની પવિત્રતા આપણા પરમાત્મા સાથેનો મિલન માટેનો આ પંથ પ્રાપ્ત કરાવે છે. પરમાત્મા જે શુદ્ધ છે, નિર્મળ છે, તેને જ પરમાત્મા ચાહે છે. સ્વચ્છતાને જ આપણે અનિવાર્ય માનીએ અને અસ્વચ્છતા નિરંતર દૂર કરતા રહીએ તે જ આપણા માટે ઉચિત છે. ખરેખર સ્વચ્છત માણસને જ પરમાત્મા પ્યાર કરે છે. તો પરમાત્માના ગુણો જીવનમાં ઉતારો તો ભય મટે છે. અથર્વવેદ 10:8-44 પરમાત્મા નિસ્વાર્થ ભાવથી ધૈર્યપૂર્વક પ્રાણીઓની સેવા કરે છે. જેઓ પરમાત્માના આ ગુણોને અનુસરે છે તેનો ભય મટે છે, તે સદૈવ આનંદ મેળવે છે. પરમપિતા પરમાત્માએ આ વિશાળ સૃષ્ટિની રચના કરી છે. તે જ તેનો નિયામક છે, સર્જક છે, તેમાં સર્વત્ર સમાયેલા છે અને તેને જે ગતિ આપે છે. એટલો બધો ખૂબ જ પુરુષાર્થ શું તેણે પોતાના માટે કર્યો છે તે તો હંમેશા અકામ છે. પરમાત્મા કાંઈ કરતા જ નથી, તેને કોઈ કામ ના નથી, હંમેશા એક રસ છે. તે અખંડ, અચળ, અમર, અભય તે પરમાત્મા તો હંમેશા ધીર ગંભીર છે. પરોપકાર કરવાનો પરમાત્માનો જ એક મહાન ગુણ છે. આ ગુણને આપણે પરમાત્મા કૃપા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આપણને જે મળ્યું છે તેને પણ પરમાર્થમાં વાપરીએ, પરોપકાર કરીએ. કોઈ મોટો ધર્મ નથી, પરોપકારથી કોઈ મોટો ધર્મ નથી. પરોપકાર જ મોટો ધર્મ છે. જેના મન, વચન અને કર્મમાં પરોપકારની ભાવના હોય છે તે સંત કહેવાય છે. વૈદિક ધર્મમાં યજ્ઞનું ઘણું મોટું મહત્ત્વ છે. બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થાત બધા માટે યજ્ઞ જરૂરી કરવાનો હોય છે. યજ્ઞનો અર્થ ફક્ત અગ્નિકુંડમાં ઘી અને બીજી સામગ્રી આહુતિઓ આપવી તે જ નથી. આ તો યજ્ઞનો એક અર્થ થયો. વ્યાપક અર્થ તો પોતાના સમગ્ર જીવનને યજ્ઞમય બનાવી દેવાનો છે. તન, મન, ધનથી પરોપકાર કરવો એ જ સાચો યજ્ઞ છે. પોતાની બધી જ સગવડોનો ત્યાગ કરીને બીજાઓના જીવનને મદદ કરવી એ જ યજ્ઞનું સાચું લક્ષ્ય છે. જે શરીરથી ધર્મ ન થયો તેને યજ્ઞ ન થયો સમજો, અને પરોપકારનું કાર્ય ન થયું તે શરીરને ધિક્કાર છે. જેઓ કિંમતી માનવ જીવન મળવા છતાં પરોપકાર કરતો નથી તેનાથી નીચ બીજો કોઈ જ નથી. દરરોજ ઉપકારનું એકાદ કાર્ય તો કરતાં જ રહેવું જોઈએ. અંધ તથા ભૂલ્યા ભટક્યાને માર્ગ બતાવો. દુઃખીઓની સેવા કરવાનો દૈનિક કર્મ હોવો જોઈએ તથા આનંદ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય એ
તો આપણે પરોપકારી બનવું જોઈએ. પરોપકાર ચારિત્રની દિવ્યતાનું પ્રતીક છે. ચારિત્ર જ સુધરે, તે માણસ કોઈની ચોરી ન કરે, કોઈ પણ ખોટું કરતો નથી, તો અંતકરણની શુદ્ધિથી પરમાત્માનું જ્ઞાન થાય છે. આ અથર્વવેદ 5:3-4 તો વિશુદ્ધ અંતકરણથી વિચારપૂર્વક પ્રમાણિક કામ કરવાનો સંકલ્પ કરતા રહો અને તેને પૂરો કરતા રહો. ખોટા કર્મને છોડી દેવા અને સદ્ગુણ વધારો કરવો એ જ મનુષ્યના જીવનનું લક્ષ્ય છે. મનુષ્ય પરમાત્માની સર્વથી શ્રેષ્ઠ રચના છે અને દેવી ગુણોથી પૂર્ણ છે. જ્યાં સુધી આપણા દૈનિક જીવનમાં આત્માજ્ઞાન ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની પ્રગતિ શક્ય નથી. ભગવાનને તે મંદિરમાં પૂરી રાખ્યા છે. જ્યારે આપણે મંદિરમાં છીએ ત્યારે સીધા રહીએ છીએ અને બહાર આવતા જ તેને ભૂલી જઈએ છીએ. ઈશ્વર સર્વત્ર વ્યાપેલા છે, તેની અનુભૂતિ આપણું મન પવિત્ર રહે છે અને અંતકરણમાં હંમેશા વિવેક રહે છે. આત્માજ્ઞાન પછી મન લોભમાં પડતું નથી. ખાલી અજ્ઞાની લોકો જળ મૂર્તિ આગળ જ સીધા રહે છે અને બહાર આવી અને જે તે પાખંડ કરે છે. કારણ કે એને જ્ઞાન સમજાણું નથી કે પરમાત્મા તો બધે છે, ખાલી મંદિરમાં છે એવું નથી. તો યજુર્વેદ 19:39 પોતાના પુત્ર અને પુત્રીઓને બ્રહ્મચાર્ય, સદાચાર અને વિધા વડે વિધાન સુંદર અને ચારિત્રવાન બનાવવાનું પવિત્ર કર્તવ્ય દરેક ગૃહસ્થ કરવું. કુટુંબીના પાઠશાળામાં મનુષ્યને સંસ્કારો મળે છે. સમાજને ગૌરવશાળી પણ તે સંતાનો બનાવે છે. સંસ્કારી કુટુંબને જ સુખ શાંતિ અને પ્રગતિ થાય છે. સંતાનોને ભોજન, કપડાં, શિક્ષણ વગેરેની જવાબદારીમાં જ રહી જવું નથી, પરંતુ બાળકોને ચારિત્રનું નિર્માણ કરવાનું માતા પિતાનું જ છે. પરંતુ સ્વભાવ, સંસ્કાર, ચારિત્ર, શ્રદ્ધા વગેરે જે નાની ઉંમરમાં શીખવામાં આવે છે તે ગર્ભમાં પ્રવેશ થવાના દિવસથી લઈને 5 વર્ષ સુધીની જ છે. આથી સંસ્કારોને ગર્ભસ્થાનના પહેલાં તૈયારી કરવી પડે છે. પતિ પત્નીની બંને પહેલેથી જ પોતાના દોષ દુર્ગુણોને સુધારીને સારો વ્યવહાર અને વાતચીતની બધી જ પ્રવૃત્તિઓ કરવી જોઈએ. આ માટે અભિમન્યુનું ઉદાહરણ પ્રચલિત છે અને વેદોના સંદેશ પાના નંબર 338 પુરાવો છે કે બાળકોને જન્મ આપો તે મહત્ત્વની જવાબદારી છે. જો આપણે સંસ્કાર ભૂલી જઈએ તો કુટુંબમાં રાક્ષસો જ ઉત્પાદન કરીશું અને પોતાના પાપથી પોતાના અને બધાના માટે નરકનું સર્જન થાય છે. માટે માતા પિતાને સંસ્કારી બનવું જરૂરી છે. તો પરમાત્માની ઉપાસનાથી જ શક્તિ વધે છે. આ અથર્વવેદ 5:3-1 પુરાવો છે. તો મનુષ્ય મહેનતને છોડી દેવી નહીં. પરમાત્માની ઉપાસના કરતાં કરતાં પોતાના આત્મા અને શરીરને બળવાન અને શક્તિવાન બનાવો, જેથી સંસારમાં કોઈ તમને ખરાબ ન કરી શકે. આ સંસારમાં લોકો ખૂબ દુઃખી થાય છે, તે હારે છે. આ ખરાબ ટેવને છોડવાનો કોઈ ઉપાય સૂઝતો નથી. બધાને ચિંતા, ભય, શોક, ક્રોધ, નિરાશા, ઈર્ષા, તૃષ્ણા અને વાસનાનું ખરાબ વાતાવરણ ફેલાયેલું છે. લોકો પોતાની લાલચને પૂરી કરવા ઘેટાં જેમ ઊંડા ખાડામાં પડે છે. તેને જ્ઞાનીઓ પોતાની તરફ વાળે છે, પણ સત્યનો માર્ગને છોડીને પાપના રસ્તામાં જઈને આત્મહત્યા કરે છે. મનુષ્ય જીવન માત્ર દિવસે પસાર કરવા માટે જ, જ્યાં ત્યાં ફરવા માટે મનુષ્ય જીવન પરમાત્માએ આપ્યું નથી. તે તો શ્રેષ્ઠ મનુષ્ય બનવા માટે છે.
જો લોકો શ્રેષ્ઠ બનવા માટે પ્રયત્ન કરે છે તેઓને ધન્ય છે. એના માટે જાગૃત થઈને સતત મહેનત કરવી પડે છે. મનને મક્કમ રાખીને પોતાના લક્ષ્ય તરફ આગળ વધવું પડે છે. આદર્શ પુરુષોનું અનુસરણ કરવું પડે છે. તો સાચા આદર્શ પુરુષ તો પરમાત્મા જ છે. તેમનો આદેશ છે હંમેશા આપણા ધર્મ કર્તવ્યની જવાબદારીને નિભાવવી. સચ્ચાઈના માર્ગ ઉપર ચાલતા ગમે એટલી મુશ્કેલીઓ આવે છતાં તેને છોડવી નહીં. તો કર્મકાંડ છોડાવીને તે પરમાત્માની સાચી ઉપાસના કરે છે. કર્મકાંડ જે આ જડ મૂર્તિઓના છોડાવી ને પરમાત્માની સાચી ઉપાસના કરે છે. ઈમાનદારીની મહેનત સાચું જીવન છે. ભગવાન પરીક્ષા લેવા માટે તમને હરાવવાથી જ પ્રભુ કૃપાનું વરદાન આપણને મળે છે. સમય વડે આત્મા અને શરીરને શક્તિવાન અને બળવાન બનાવી જીવનમાં મહેનત પૂરી ઈમાનદારીથી કરે છે તે જ આદર્શ બ્રાહ્મણ કહેવાય છે. પોતાની ફરજના સત્યક્રમ કરી સાંજ સવારે એકાંતમાં મૌનનું પાલન કરો. તેથી સુખ શાંતિ અને આભામંડળ વધશે. શરીરમાં ઓજસનું તેજ વધે છે. તેથી બહારની મેલી વિધા શરીરમાં પ્રવેશતી નથી. અને પરમાત્માનો આનંદ સ્વરૂપમાં પોતાનો આત્માને પરવો તે શુદ્ધ ઉપાસના છે. તો ભેગું હાલે તેવું ભેગું કરો તો સંસારના કર્મો સાથે આવશે. આહાર કાચો ખાઓ, પ્રાણાયામ અને યોગાસન કરો તો લાંબુ આયુષ્ય વધશે. તો મનુષ્યની સફળતા મનને વશ કરવાથી થાય છે. આ રઘુર્વેદ 6:9-6માં મનુષ્યની ઇન્દ્રિયો ક્યારે એક જ દિશામાં સ્થિર રહેતી નથી. અવસર આવતાં જ તે વિષયો તરફ આકર્ષાય છે. એટલા માટે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોની વિષયોની વાસનાથી બચવા માટે હંમેશા સાવધાન રહેવું જોઈએ. મન પરનો સંયમ બધા માટે જરૂરી છે. આત્માની ઉન્નતિ કરવા ધાર્મિક ક્ષેત્ર તો મનને એકાગ્ર કરવું ખૂબ જ જરૂરી છે. આંખ બંધ કરીને ધ્યાનમાં બેસીએ છીએ ત્યારે મન ભટકવા માંડે છે. ભગવાનનું ધ્યાન લગાવવું મુશ્કેલ બને છે. આપણા વ્યવહારિક કર્મમાં પણ આવી જ સ્થિતિ થાય છે. કોઈ પણ કાર્યમાં સફળતા મળતી જ નથી. મનને ભોગની પાછળ દોડવા દેવાથી આપણે મનના ગુલામ બનીએ છીએ કે જેનાથી આત્માની સ્વાધીનતા નાશ થઈ જાય છે. તો મનનો સંયમ અને પવિત્ર જીવન જ આપણને મુક્તિ અપાવે છે. તો મનને કાબૂમાં લેવું ખૂબ જ જરૂરી છે. તો જ્ઞાન અને ગુણો સારાની જરૂર છે. ગુણો જ આપણને આત્માબળની સફળતાએ પહોંચાડે છે. તો અથર્વેદ 12:2-28 આપણા વિચાર સદૈવ શુદ્ધ પવિત્ર રહે તો જ આપણે બીજાઓને પણ ખરાબ રસ્તાથી બચાવીને સારા માર્ગ તરફ લઈ જઈએ કે જેથી બધા મળીને પૂર્ણ આયુષ્ય પ્રાપ્ત કરે. સંસારમાં બધા જ દુઃખો મનના કારણે થાય છે. તો સારા વિચાર લેવાની જરૂર છે. તે આત્માજ્ઞાન છે. આજે સારા આભૂષણો ઉતારીને વિદેશી પાખંડના બુરખાઓ ઓઢી લીધા છે. પોતાના ચારિત્રને સુધારવો તે આપણો ધર્મ છે. તો સર્વે લોકો જો ચારિત્રવાન બને ને રાષ્ટ્રભક્ત બને, ઈશ્વર ભક્ત બને, માતા પિતાની સેવા કરે, ધાર્મિકતા વગેરે સારા ગુણો જીવનમાં ઉતારે તો સુખ શાંતિ સદાચાર સેવા ભાવથી લોકો આપણી પ્રાચીન વૈદિક સંસ્કૃતિ સભ્યતા ધર્મ ઇતિહાસ ઈશ્વર જીવ પ્રકૃતિ વેદ વેદાંત યોગ તથા આપણા મહાપુરુષોના વિષયોનું જ્ઞાન થાય તો જ ભવિષ્યમાં સર્વેનું કલ્યાણ થાય છે. તો પરમાત્મા રઘુર્વેદ 18:48માં પરમાત્મા
બ્રાહ્મણ વગેરે વર્ણને પક્ષપાત છોડીને સમાન પ્રેમ કરે છે તેવું વિધાન લોકો પણ કરે છે. પરંતુ જેઓ સારા શ્રેષ્ઠતાના પ્રમાણ, માપદંડ, ગુણ, કર્મ અને સ્વભાવને નથી માનતા તે લોકો નિંદાને પાત્ર બને છે. તો પરમાત્માએ સંસારમાં બધાને એક સરખા બનાવ્યા છે. દેવી વિભૂતિઓ વડે શરીરની રચના કરી છે. છતાં લોકો ખોટા સંસ્કારમાં ફસાઈ જાય છે. પરમાત્મા કોઈના પક્ષપાત કરતા નથી. તેમને માટે બધા જ લોકો પુત્ર જેવા પ્યારા છે. પરંતુ લોકો ઊંચ નીચના ભેદના કારણે જ કોઈકને આભણછેટ, અછૂત માને છે. તેને અડકેલું પાણી પીવા તૈયાર નથી. એ શરમની વાત છે. આ પ્રમાણે ધર્મના નામે શૂદ્રો હલકી વર્ણ પર ઘોર અન્યાય થાય છે અને તેમને સામાજિક સંગઠનથી થતા ધાર્મિક અન્યાયથી જુદા રાખે છે. ધર્મ તો બધાને પ્રેમ કરવાનું શીખવે છે. તોડે તે ધર્મ નથી, પરંતુ આત્માની અમૂલ્ય મૂડી છે. પ્રેમ જ જીવનનો પ્રાણ છે. પ્રેમ અને શંકામાં ફેર છે. જ્યાં પ્રેમ છે ત્યાં શંકા હોતી નથી અને જ્યાં શંકા છે ત્યાં પ્રેમ હોતો નથી. હાલમાં બધી જ સમાજમાં આજે સર્વત્ર આભડછેટની શંકા ભય લોકોને માને છે. અરે રામ જેવા રામ સબરીબાઈના હેઠળ ભોર જ્યાં ખાતા હતા ત્યાં તમારે ખાલી આભણછેટથી પણ તમે અભડાવો છો તો તમે સાવ શું કામના? તેના કારણે જ અરસપરસ પ્રેમ રહેતો નથી. ભાઈચારાની ખોટ દેખાય છે તથા ઊંચ નીચની ખોટી હલકી ભાવનાવાળા લોકોને નીચ કહેવા જોઈએ અને તેનો સમાજમાંથી કાઢી નાખવા જોઈએ. ચાહે ભલે પ્રમુખ હોય કે મંત્રી હોય, જો આભણછેટ રાખતા હોય તો એવા પ્રમુખ મંત્રીને પણ તરત જ કાઢી નાખવા જોઈએ. પછી ભલેને તે પ્રમુખ હોય કે મંત્રી હોય કે બ્રાહ્મણ હોય તો કાઢી નાખવા. જ્ઞાનીઓ તો બધાને સમાન માને છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 18-19 પુરાવો છે. જ્ઞાની તો કૂતરાને, ગાયને, બ્રાહ્મણને, પાપીને, ચંડાળને સમાન રાખે છે. તો ભારતમાં જે આવું ઊંચ નીચના ભેદથી એકાંતનું સંગઠન થતું નથી ત્યારે વિદેશીઓ આવીને ફાવી જાય છે. તે વિદેશીઓ ઊંચ નીચનો ભેદ રાખતા નથી. દરેક જાતિમાં કોઈ પણ શ્રેષ્ઠ પુરુષો હોય છે અને દુષ્ટ પણ હોય છે. તો બ્રાહ્મણ જાતિમાં વશિષ્ઠ વગેરે સારા થયા છે તો રાવણ તથા કુંભકર્ણ જેવા દુષ્ટ પણ થયા છે. રામ અને કૃષ્ણ ક્ષત્રિય હતા પરંતુ બ્રાહ્મણો તેની પૂજા કરે છે. તો જાતિ ભેદભાવ છોડી દો. આવા પાપોથી હંમેશા દૂર રહેવું જોઈએ. તો સંતાનોને હિત માટે માતા પિતા જ્ઞાની હોવા જોઈએ. રઘુર્વેદ 3 આ 33-77 પુરાવો છે. મનુષ્યનો ધર્મ છે હંમેશા આગળ વિચારવું. સંતાનોના હિત અને કલ્યાણ માટે તેમના માતા પિતા તેમને બ્રહ્મ જ્ઞાન અને ઉત્તમ શિક્ષણ આપી અને શરીર અને આત્માથી બળવાન બનાવે. જો મનુષ્ય સંતાનને જન્મ આપે તો તેના પાલન પોષણ, શિક્ષણ, જ્ઞાન, લગ્ન અને કમાવાની વ્યવસ્થા કરવાની જવાબદારી માતા પિતાની રહે છે. માતા પિતા અને વડીલોને તે સંતાનોના ગુણ, કર્મ અને સ્વભાવને સંસ્કારી બનાવવા અને આળસ કરે તો તે ગુનેગાર ગણવામાં આવે છે. મા બાપ ખરેખર બાળક આળસ કરે તો મા બાપ ગુનેગાર છે. વધુ લાડ પ્યારના કારણે જ બાળકો વધુ આળસુ, વિલાસી, સ્વાદલોલુપ ને અહંકારી બને છે. તે મોટી ભૂલ કરે છે. વધારે લાડ સંતાનોને આપી તેની સાથે અન્યાય જ કર્યો ગણાય છે. તો માતા પિતાએ ક્યારે લડાઈ ઝઘડા ન કરવા જોઈએ સંતાનોની સામે કે ક્યારે પણ, અને ખોટા
વ્યસન કે ફેશન ન કરવા જોઈએ કે જેથી બાળકો નાની ઉંમરેથી જોઈને જ બગડે છે. બાળકોને ભલામણ જરૂરી નથી, પરંતુ સારા વર્તન શીખે છે તે સંતાનોને પહેલાં ગુરુકુળમાં મોકલો તો ચારિત્ર અને સંસ્કાર મળે છે. તેથી કુટુંબમાં ખૂબ પ્રેમ, શાંતિ, સદાચારના સદ્ગુણોથી પ્રેરણા મળે છે. તો ખરેખર અથર્વવેદ 5:37 મનુષ્ય તું હંમેશા ઊંચે ઊઠ, એ જ તારો ધર્મ છે. જેમ કીડી વગેરે નાના જીવો ઉપર ચડે છે, તેમનું પણ તું ઉન્નતિના ઉપાયો જાણીને હંમેશા આગળ વધતો રહે. આ જ આધ્યાત્મિક જે લોકોને ઊંચ અને સારા બનાવે છે તે શું છે? આ છે ઉપાસના, સાધના અને આરાધનાની ત્રિવેણી, જેનાથી લોકોનું જીવન સફળ થાય છે. પરમાત્માના દિવ્ય ગુણોને પોતાના અંદર ઉતારવાને ઉપાસના કહેવાય છે. જે લોકો બીજાની ભલાઈ કરે છે તેથી બધાને સુખ શાંતિ થાય છે. પશુ જેવું આચરણ છોડીને દેવો જેવું આચરણ કરવું, જીવનને સફળ બનાવવા પરમાત્માનું શરણ સ્વીકારવું પડે છે. તો એક જ માનવ ધર્મ પાલન કરવાથી માણસ બની શકે છે અને પરમાત્માનું જ્ઞાન જાણી શકાય છે. તો સ્વચ્છતા માટે આ બધું જરૂરી છે. જો સ્વચ્છતા હશે તો જ માણસ આ પ્રમાણિક બની શકે છે અને પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.